આવી જાઓ નમસ્કાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે. ગુણોત્તર પ્રમાણની આપણી સિરીઝ જેની અંદર આજે પાઠ ત્રીજો ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટરને લાગતા વળગતા દાખલાઓ છે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. આગળ બે ભાગ ન જોયેલા હોય તો પહેલું કામ તમારે એ કરવાનું છે કે બંને વિડીયો છે એ જોઈ લેવાના છે. ત્યારબાદ આપણે ત્રીજા વિડીયોમાં આવવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ છીએ. જો શું કહે છે રકમ, આખા ચેપ્ટરની અંદર રકમ છે એ ખૂબ જ અગત્યની છે. પહેલા પણ વાત કરેલી હતી કે સમીકરણ વાળું ચેપ્ટર, ત્યારબાદ એકમ વાળું ચેપ્ટર, પછી અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. આ ચેપ્ટર છે આના વિડીયો તો તમે જોયેલા હોવા જોઈએ તો જ આ ચેપ્ટર છે એ આપણને સરળ લાગે. તો જો એ ચેપ્ટર જોવાના બાકી હોય તો પહેલા એ ચેપ્ટર તમે ક્લિયર કરો, ત્યારબાદ ગુણોત્તર પ્રમાણના ચેપ્ટર ઉપર પ્રેક્ટિસ કરજો. ઠીક છે, તો ચાલુ કરીએ છીએ. જો શું રકમ કહે છે આપણી, એક ખુરશી અને એક ટેબલની કિંમતનો ગુણોત્તર 7:2 છે. ખુરશી અને ટેબલ આનો ગુણોત્તર 7:2 છે. જો ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં 900 રૂપિયા વધારે હોય તો આપણે ખુરશીની કિંમત શું છે એ આપણે શોધવાની છે. હવે ગુણોત્તર હોય એટલે આપણે સીધું જ કરીએ છીએ કે ખુરશી છે એ 7x ની હોય અને ટેબલ છે 2x નું હોય, અને આ ખુરશીની કિંમત છે આપણે શોધી અને આ આન્સર છે ટીક કરવાનો છે. તો જે આન્સર શોધવાનો હોય ત્યાં પહેલેથી જ દાખલો કરતા પહેલા આપણે જો ટીક માર્ક કરીને રાખીએ તો આપણી ભૂલ થાય નહીં. રેડી? હવે આપણે ખાલી એવું વસ્તુ વિચારીએ કે જો ખુરશીના 70 રૂપિયા હોય તો ટેબલના 20 રૂપિયા હોય કે નહીં? હવે આમાં જોવો જી, ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા અહીંયા લખ્યું છે કે જો ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા 900 રૂપિયા વધારે હોય એવું આપણને કીધેલું છે. તો કેવી રીતે આપણે કરી શકીએ? ફરીથી સમજો. જો રકમ જ સમજવાની છે, ખુરશી અને ટેબલ. તો આપણે અહીંયા લખી નાખ્યું ખુરશી અને ટેબલ, આ બંનેનો ગુણોત્તર 7:2 છે. એટલે ખુરશીની પ્રાઇસ 7x થાય, ટેબલની પ્રાઇસ 2x થાય. રેડી? અને આપણે ખુરશીની પ્રાઇસ છે શોધવાની છે. પણ વચમાં એક વાક્ય એવું આપેલું છે કે જો ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા 900 રૂપિયા વધારે હોય તો ટેબલ છે એ મોંઘું છે, એ ફાઇનલ વાત થઈ ગઈ. રેડી? તો ખુરશીની કિંમત કેટલી એ આપણે શોધવાનું છે. હવે x બરાબર જો આપણે અહીંયા 10 લઈ લઈએ, ચાલો દાખલો જ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે 7x અને 2x બરાબર 900 છે. રેડી? હવે ખુરશી અને ટેબલની કિંમતની વાત છે, એકની કિંમત બીજા કરતા વધારે હોય તો આ 900 રૂપિયા છે એ ડિફરન્સ હોય કે નહીં? માની લો કે એક વસ્તુ 10 રૂપિયાની છે, એક વસ્તુ 5 રૂપિયાની છે. હું એમ કહું કે અવળી આ વસ્તુ છે એ આના કરતા 5 રૂપિયા વધુ છે, તો જવાબ 5 રૂપિયા કેમ આવે? 10 - 5 એટલે 5 આવે કે નહીં? બીજું સમજો, એક વસ્તુની પ્રાઇસ 20 રૂપિયા છે, એક વસ્તુની પ્રાઇસ 12 રૂપિયા છે. હવે હું એમ કહું કે અવળિયા જે વસ્તુ છે, આ ઉપરની જે વસ્તુ છે એ આ વસ્તુ કરતા 8 રૂપિયા વધારે છે. તો એ 8 રૂપિયા કેવી રીતે આવ્યા? 20 - 12 કરીએ તો 8 મળે કે નહીં? તો બસ આપણે પણ એ જ કરવાનું છે કે અહીંયા જે આપણને રકમમાં કીધું છે ટેબલ ખુરશી વાળી વાત, એની અંદર આપણે બાદ બાકી છે એ કરવાની થાય. ક્લિયર છે?
તો 7x માઇનસ 2x બરાબર 900 થાય કે નહીં? હવે જો હવે સમીકરણનો દાખલો થઈ ગયો. x માઇનસ 2x બરાબર 900. તો 7 માંથી 2x જાય એટલે 5x બરાબર 900. હવે 5 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આપણે લઈ લઈએ એટલે ભાગાકારમાં થઈ જાય. અને કેટલા પંચા 90 થાય? 18 પંચા 90. એટલે 180 જવાબ છે એ આપણો આવે. પણ એ x મળ્યો આપણને. શું મળ્યું? x મળ્યું. હવે જોવો જી, આપણી ખુરશીની કિંમત હતી 7x. રેડી? તો 7 ગુણ્યા 180 એટલે આપણો જવાબ આવશે 1260 રૂપિયા. ટેબલનું આવશે 2 ગુણ્યા 180 એટલે 360 રૂપિયા. જો જી, આ બેનો ડિફરન્સ છે 900 રૂપિયા થઈ ગયો કે નહીં? 1260 માઇનસ 360, 0 0, 3 માંથી 2 જાય, 12 માંથી 3 જાય તો 9 થઈ ગયા 900 રૂપિયા. પડી ગઈ ખબર? બધી ખુરશીના જે ભાવ છે અહીંયા છે ને ગુણોત્તર 7:2 લખેલો છે. તો એક ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા રૂપિયા 900 વધારે હોય તો ખુરશીની કિંમત કેટલી? આપણો આન્સર આવશે 1260 રૂપિયા ગુણોત્તર પ્રમાણે. રેડી? એટલે આપણો આન્સર છે એ. ક્લિયર છે? જોઈએ આગળ. આની અંદર છે ને આ રકમમાં છે ને અહીંયા થોડીક ભૂલ હોય એવું લાગે છે. આ ટેબલ નહીં, ત્યાં છે ને ખુરશીની કિંમત ટેબલની કિંમત કરતાં 900 વધારે હોય એવું આપણે કરી શકીએ. કારણ કે અહીંયા જે આપણને આ જે કિંમત મળી એ ખુરશીની કિંમત મળી છે. આ જે ખુરશીની કિંમત છે અને આ છે ટેબલની કિંમત છે. તો ટેબલના 360, તો ટેબલ કરતાં ખુરશીની કિંમત છે વધારે છે એવું છે ને? બરાબર? તો અહીંયા છે આ શબ્દ ફેરવી નાખવાના છે. અહીંયા ખુરશીની જગ્યાએ ટેબલ અને માં ટેબલની જગ્યાએ ખુરશી. પણ દાખલો તો છે ગુણોત્તરમાં આપણે પહેલી જ વાત થઈ હતી કે જે પહેલું આપ્યું હોય પહેલું, અથવા ગુણોત્તર ફેરવવો પડે, 2:7 કરવો પડે. રેડી? પણ દાખલો આ થશે. આગળ જોઈએ, દાખલા ઘણા બધા આવશે એટલે તમારા જે ડાઉટ છે ક્લિયર થતા જાય. ત્યાં લખ્યું છે કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો 4000 છે. બંને સંખ્યાનો ગુણોત્તર 2:6 હોય તો મોટી સંખ્યા છે એ આપણે શોધવાની છે. હવે તો આપણી નાની સંખ્યા છે એ 2x થાય, મોટી સંખ્યા છે એ 6x થાય ગુણોત્તર પ્રમાણે. રેડી? જે અહીંયા 2:6 આપ્યું છે તેમાં. રેડી? પછી એવું કીધું છે અહીંયા પહેલા વાક્યમાં કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો 4000 છે. તો મોટી સંખ્યા કઈ? એટલે આપણે આ સંખ્યા ગોતવાની છે, ત્યાં આપણે ટીક કરીએ. તો અહીંયા 2x નો વર્ગ, નાની સંખ્યાનો વર્ગ વત્તા આ મોટી સંખ્યાનો વર્ગ બરાબર 4000, આવું આપણને રકમમાં કીધેલું છે. તો આનો થશે 4x નો વર્ગ વત્તા 36x એનો વર્ગ બરાબર 4000. ક્લિયર? તો 36 ને 4 40x નો વર્ગ બરાબર 4000. તો x નો વર્ગ બરાબર 4000 અને આ 40 છે ગુણાકારમાં, અહીંયા છેદમાં આવી જાય. આ 0 0 કટ થયા, 4 અને અહીંયા 100 કટ થયા. તો x નો વર્ગ એટલે આપણને મળ્યું છે 100. તો x બરાબર વર્ગમૂળની અંદર 100. તો x બરાબર આપણો આન્સર આવશે 10. હવે આપણને મોટી સંખ્યાની વાત કરેલી છે. તો મોટી સંખ્યા આપણી ધારેલી હતી 6x. તો 6 એમનેમ નિશાની નથી એટલે ગુણાકાર,
અને આ એક્સની વેલ્યુ છે એ અહીંયા આપણે મૂકી દઈ એટલે 10, તો આપણો આન્સર આવશે 60, અને એવો આપણો આન્સર છે બી ઓપ્શનની અંદર જોવા મળે છે. ક્લિયર? ચાલો આગળ. બે સંખ્યાનો ગુણોત્તર 7:3 છે, પછી બંને સંખ્યાઓનો યોગ 20 હોય તો ગુણનફળ શું થાય? યોગ એટલે સરવાળો અને ગુણનફળ એટલે ગુણાકાર. તો પહેલી સંખ્યા છે 7x, બીજી સંખ્યા છે 3x. હવે રકમમાં આ ગુણોત્તર છે તો એના ઉપરથી આપણે આ સંખ્યા છે એ ધારી લીધી. હવે કીધું છે કે આ બંને સંખ્યાનો યોગ છે ને એ 20 છે. હવે સમીકરણ કેવું બને? 7x + 3x બરાબર 20. 7 ને 3 10x બરાબર 20. x બરાબર 20 અને 10 ગુણાકારમાં એટલે ભાગાકારમાં આવી જાય અને 10 દુ 20 થાય, તો x બરાબર આપણો આન્સર આવ્યો 2. તો હવે આપણી જે પહેલી સંખ્યા હતી 7x, એનો મતલબ થાય કે 7 અને અહીંયા x ની વેલ્યુ મૂકીએ તો ગુણ્યા 2 એટલે 14. બીજી સંખ્યા હતી આપણી 3x, તો 3 ગુણ્યા x ની વેલ્યુ મૂકીએ તો 2 અને 6. હવે આપણને એવું કીધું છે કે આ બંને સંખ્યાનું ગુણનફળ શું થાય? તો આપણી પહેલી સંખ્યા 14, બીજી સંખ્યા 6, એનો ગુણાકાર કરીએ તો 14 × 6 = 84. એવો જવાબ આપણને સી ઓપ્શનની અંદર જોવા મળશે. સમજાય છે? સીધું જ આ ગુણોત્તર છે એની સંખ્યા ધાર લેવાની, પહેલી 7x ને બીજી 3x. જો એના પછીનો દાખલો કે બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે, એટલે પહેલી સંખ્યા છે એ 3x હોય, બીજી સંખ્યા છે 4x હોય, તેનું યોગફળ 420 છે. એટલે કેવું કીધું છે? 3x + 4x બરાબર 420. તો નાની સંખ્યા જણાવો. તો નાની સંખ્યા પાસે આપણે ટીક કરી નાખ્યું, 3x છે નાની કહેવાય. તો હવે શું થશે? 4 ને 3 7x બરાબર 420. હવે x બરાબર શું થાય? આ 420 અને આ 7 ગુણાકારમાં છે, ત્યાંથી આપણે કટ કરીએ તો ક્યાં આવી જાય? ભાગાકારમાં આવી જાય. તો 7 × 6 = 42. x બરાબર આપણને મળ્યું 60. ક્લિયર? તો હવે આ પહેલી સંખ્યા છે એ આપણને પૂછી છે, તો 3 ના 3 અને x ની કિંમત આપણને મળી ગઈ 60 મૂકી, તો 6 તેરીને 18, 180. એવો આપણો આન્સર ઓપ્શન બી છે. થઈ ગયું સરળ? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 50, 100, x અને 150 સમપ્રમાણમાં હોય તો x ની કિંમત શોધો. હવે બીજા વિડીયોની અંદર આપણે આનું સેટ જોઈ લીધું હતું, તો આ આપણું એનું રિવિઝન કહી શકીએ. x અને 150. ત્યારે આપણે વાત થઈ હતી કે આ બંનેનો જે ગુણાકાર છે એ આ બંનેના ગુણાકાર જેટલો હોય. પહેલું ને છેલ્લું અને વચ્ચેના બે. તો વચ્ચેનો ગુણાકાર છે 100 × x અને છેલ્લો ગુણાકાર છે 150 × 50. હવે x જોતું હોય તો x એમનેમ રહેવા દઈએ, આ બાજુ 150 અને 50 એમનેમ રહેવા દઈએ. વાત વૈધી આ 100 ની એ ગુણાકારમાં છે, તો આ બાજુ આવશે તો ક્યાં આવશે? ભાગાકારમાં. આ બે મીંડા અહીંથી વહી જાય અને અહીંથી વહી જાય, તો x બરાબર 15 × 5 = 75. એવો આપણો આન્સર ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. ક્લિયર? રિવિઝન પણ થઈ ગયું સાથે સાથે. હવે અહીંયા તો સીધો જ આપણે દાખલો કરીએ. 15 × 25 એટલે કે 25 × 15 બરાબર x × 5. અવડા x અને આ 5. હવે 5 અહીંયા ગુણાકારમાં, તો 25 × 15 છેદમાં 5 બરાબર x. ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં થઈ જાય. આ 25 × 25 અને 15 × 5 પાછું 75. અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી. ક્લિયર? ચાલો હવે વ્યવસ્થિત રકમ સમજજો. એક એન્જિન 1 કલાકમાં આટલું પાણી બહાર કાઢે છે. એક એન્જિન છે
એ કલાકની અંદર કેટલું પાણી બહાર કાઢે? 84,500 લીટર. જો તે એક દિવસમાં 10 કલાક કામ કરે, એક દિવસમાં એ 10 કલાક કામ કરે છે, તો 5 દિવસમાં કેટલા લીટર પાણી બહાર કાઢે? આવું આપણને પૂછ્યું છે. હવે જો આપણું આવડું આ એન્જિન હોય, આપણે એન્જિન ગણી લઈએ આને, અને અહીંથી આપણું પાણી છે બહાર આવતું હોય, રેડી? અને એન્જિન છે આપણે કૂવા ઉપર ફિટ કરેલું હોય, અહીંયા પાઇપલાઇન ફિટ કરેલી હોય, અહીંયા આપણું કૂવાની અંદર પાણી ભરેલું હોય. ક્લિયર છે? હવે જો આ મશીનને આપણે 1 કલાક ચાલુ રાખીએ તો આપણને 84,500 લીટર પાણી આપે છે. હવે એ એક દિવસની અંદર 10 કલાક કામ કરે. કેટલું કામ કરે? 10 કલાક. તો 10 કલાકમાં કેટલું કાપે એ આપણે ગોતી શકીએ? તો ત્રિરાશિ આપણે કરીએ તો આપણે શીખાજી કે આમ ગુણાકાર થાય અને પછી એક છેદમાં આવે તો એ લખીએ નહીં તો ચાલે. તો આપણો અહીંયા આન્સર આવશે 84,500 ગુણ્યા 10 એટલે 1 મીંડું વધી જાય. રેડી? આટલા લીટર પાણી છે એ 10 કલાકમાં કાઢે, અને 10 કલાક બરાબર એક દિવસ થયો. અહીંયા શું, એક દિવસમાં 10 કલાક, પછી કામ કરતું હોય નહીં, આપણે બંધ કરીને ઘરે આવતા રહ્યા હોય. રેડી? તો 5 દિવસમાં કેટલું કાઢે? તો આપણને ખબર પડી ગઈ કે એક દિવસ જો હું મારી ખેતરે વાડીએ રહું તો હું 84, 5, પછી 1, 2 ને 3 મીંડા જેટલું પાણી બહાર લઉં છું. તો કદાચ હું 5 દિવસનો સરવાળો કરું કે 5 દિવસનો હિસાબ કરું તો કેટલો થાય? અહીંયા હવે ત્રિરાશિ કરો એટલે અહીંથી આનો ગુણાકાર થાય. 84,5,000 ગુણ્યા 5, અને ઓલો એક છેદમાં લખવાની જરૂર નથી. 0, 0, 0, બચ્યું 25 નો પાંચડો વધી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી 2, 8 પંચા 40 ને 2 42. તો અહીંયા 3 પછી ને અહીંયા 2 પછી 42,25,000 લીટર આટલું પાણી છે આપણે 5 દિવસમાં બહાર કાઢી શકીએ. એટલે કહેવાનો મતલબ એવો કે એક દાખલાની અંદર 2 ત્રિરાશિના દાખલા અહીંયા જોવા મળેલા છે. આપણે પહેલા એક દિવસમાં ટોટલ કેટલું પાણી નીકળે એ આપણે જોવું પડે, અને પછી આપણે 5 દિવસનો હિસાબ કરવો પડે. હવે આ જ દાખલો જો મારે એક જ સાથે કરવો હોય, એક જ હારે, તો કેવી રીતે કરી શકીએ? જોજો, આપણે શું કરશું, જે આપણને પૂછેલું છે કેટલા લીટર પાણી બહાર નીકળે, તો એ જથ્થો છે એ આપણે બહાર રાખીએ, બરાબર? અને પછી આપણે દાખલો કરીએ. તો જો અહીંયા લખ્યું છે, આપણે લખી નાખીએ દિવસ, કલાક અને લીટર. જો એક દિવસમાં જો કદાચ 1 કલાક ચાલુ હોય તો 84,500 લીટર પાણી છે બહાર આવે છે. હવે એક દિવસમાં 10 કલાક ચાલુ હોય, 5 દિવસમાં 10 કલાક મશીન ચાલુ રહે તો કેટલું બહાર પડે? તો 84,500 આવી રીતે ત્રિરાશિ થાય, ગુણ્યા 10 એટલે આ, અને ગુણ્યા 5 એટલે આપણો આન્સર આવી જશે 500, 500, 500, 25 નો પાંચડો વધી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી 2, 8 પંચા 40 ને 2 42, 42,45,000, બરાબર? ઓપ્શન ડી. તો આ જે ત્રિરાશિની પેટર્ન છે, અહીંથી આનો ગુણાકાર, ત્યાંથી આનો ગુણાકાર, અને આ જે બે છે એ છેદમાં, પણ 1 ગુણ્યા 1 એટલે 1 થાય, એટલે એ છેદમાં આપણે લખેલા નથી. ક્લિયર? જોઈએ હજી આગળ એક દાખલો આવો કે એક વ્યક્તિ પ્રતિ કલાક લેખે ₹15 કમાય છે. જો 1 કલાક કામ કરીએ આપણે તો આપણને રૂપિયા કેટલા મળે? 15 રૂપિયા મળે છે. જો તે વ્યક્તિ પ્રતિ દિવસ 8 કલાક કામ કરે, એટલે જો હું 8 કલાક કામ કરું
તો 8 કલાક એટલે મારો એક દિવસની વાત થયા. તો કેટલા રૂપિયા મળે? તો 8 ગુણ્યા 15 અને છેદમાં જે આ 1 છે એ લખીએ નહીં તો ચાલે, કારણ કે ભાગાકારમાં 1 તો તટસ્થ સંખ્યા છે, જવાબ એ જ મળે. તો 15 અઠ્ઠા કેટલા થાય? 120 રૂપિયા થાય. આ એક દિવસમાં મને મળ્યા. અહીંયા આપણને કીધું છે કે 5 દિવસની આવક કેટલી? તો એક દિવસ હું કામ કરું તો મને 120 રૂપિયા મળે છે. એની બદલે જો હું 5 દિવસ કામ કરું તો કેટલા રૂપિયા મળે? તો 120 ગુણ્યા 5 અને 12 પંચાને 60, એટલે કે 600 રૂપિયા છે એ મારો સાચો જવાબ આવે. એવો જવાબ આપણને ડી ઓપ્શનની અંદર જોવા મળે છે. ચાલો, કદાચ એક જ ત્રિરાશિની અંદર આપણે કરવું હોય તો અહીંયા આપણે દિવસ લખી નાખીએ, અહીંયા આપણે કલાક લખી નાખીએ અને અહીંયા આપણે રૂપિયા લખી નાખીએ. હવે દિવસની નીચે દિવસ આવવા જોઈએ. જો હું એક દિવસનું 1 કલાક કામ કરું તો મને 15 રૂપિયા મળે છે. રેડી? એવું 5 દિવસ હું 8 કલાક કામ કરું તો કેટલા રૂપિયા મળે? તો કેવી રીતે મેં હમણાં સમજાવ્યું હતું, અહીંથી આનો ગુણાકાર, ત્યાંથી આપણે આ ક્રોસ જવાનું અને આ બે છે એનો ગુણાકાર છેદમાં આવે. તો 5 ગુણ્યા 8 ગુણ્યા 15 છેદમાં 1 ગુણ્યા 1. હવે આ 1 ગુણ્યા 1 લખીએ કે ન લખીએ કાંઈ ફેર પડે નહીં. તો 8 પંચા કેટલા થશે? 40 અને 15 ચોક 60, એટલે 600 ના છેદમાં 1 એટલે 600 રૂપિયા કહેવાય. અને એવો જવાબ છે ઓપ્શન ડી. ટ્રિપલિંગ ત્રિરાશિથી પણ આપણે દાખલો કરી શકીએ. ઠીક છે? ચાલો, બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે. જો બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર આટલો થાય છે. નાની સંખ્યા કઈ હશે? ચાલો, આવો દાખલો તો આપણે બીજા પાઠની અંદર પણ કર્યો. પહેલી સંખ્યા જે 3x હોય, બીજી સંખ્યા જે 5x હોય. પહેલી સંખ્યા 3x હોય, બીજી સંખ્યા 5x હોય. નાની સંખ્યા આ કહેવાય. હવે આ બંને સંખ્યાની અંદર 9 બાદ કરવાના છે. બંનેમાંથી 9 બાદ કરવાના છે. તો આપણે આ પ્લસ ખોટું કરી નાખ્યું, ત્યાં આપણે શું કરશું? બાદ કરશું. ચાલો, બાદ કરી નાખીએ. કેટલા બાદ કરવાના છે? બંનેમાંથી 9 બાદ કરવાના છે. તો નવો ગુણોત્તર છે 12/23 થાય છે. તો હમણાં આપણે કીધું હતું કે આનો ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર કરવો પડે. આનો આની સાથે ગુણાકાર કરીએ તો 23, એની સાથે ગુણાકારમાં 3x - 9 બરાબર અહીંયા 12 એમનેમ, એની હારે ગુણાકારમાં આ 5x - 9. રેડી? રિવિઝન છે, જોજો. 23 તેરી કેટલા થાય? 23 તેરી કેટલા થાય? નો આવડે તો અહીંયા ગુણાકાર કરવાનો. 3 તેરી 9, 3 દુ 6. 69x - 23 નવા કેટલા થાય? તો 23 ગુણ્યા 9 તેરી 27 નો 7 વધી 2, 9 દુ 18 ને 2 20, 207 બરાબર 12 પંચા 60x - 12 નવા 108. જો 23 નો 3x સાથે ગુણાકાર કર્યો તો આ મળ્યું. 23 નો -9 સાથે ગુણાકાર કર્યો તો -207 મળ્યા. 12 નો 5 સાથે ગુણાકાર કર્યો તો 60x મળ્યા. 12 નો -9 સાથે ગુણાકાર કર્યો તો -108 મળ્યા. હવે x વાળું ભેગું કરો તો આ જે 60x છે એને મારે આ બાજુ જવા દેવા છે. તો 69x પ્લસમાં 60x છે તો આ બાજુ માઇનસ થશે. પછી અહીંયા જે -108 છે એમનેમ, અને આ -207 ને મારે આ બાજુ જવા દેવા છે તો એ +207 થશે. હવે આપણું કામ થઈ ગયું. 69 માંથી 60 જાય એટલે 9x વધે અને 208 અને એમાંથી મારે 108 બાદ કરી નાખવા છે 207 માંથી. તો અહીંયા 17 આવશે અને અહીંયા 9 આવશે અને અહીંયા 1 આવશે. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. અહીંયા 9 આવે, અહીંયા 9 આવે ને અહીંયા 0 આવે. તો x બરાબર કેટલા થશે? 9x બરાબર
99, તો x બરાબર 99, પછી આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવી જાય, 11 નવા 99, તો x બરાબર કેટલા આવ્યા? 11 આવ્યા. હવે આપણે આ નાની સંખ્યા જવાબ લઈ આવવાનો હતો, આ નાની સંખ્યા જવાબ લઈ આવવાનો હતો, તો નાની સંખ્યા આપણી 3x હતી, તો 3 ગુણ્યા x ની કિંમત આપણને 11 મળી, તો આપણો જવાબ આવશે 33, અને એવો ઓપ્શન આપણો કયો છે? સી. કયો ઓપ્શન છે? સી. ક્લિયર? ચાલો, એક વર્ગમાં 55 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 5 ગેરહાજર છે, તો હાજર અને ગેરહાજર વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો? હવે કુલ કેટલા છે? 55. ગેરહાજર કેટલા? 5. તો હાજર કેટલા હોય? બાદ કરી નાખો તો 50 હાજર હોય. હવે આપણને કીધું છે હાજર અને ગેરહાજર, તો હાજર છે એ ઉપર આવશે 50, ગેરહાજર છે નીચે આવશે, અને છેદ ઉડાડીએ તો 10 ઉપર આવે, નીચે કાંઈ ન વધ્યું, એટલે 10/1. આવો જવાબ આપણને સી ઓપ્શનની અંદર જોવા મળી જાય. ક્લિયર? ચાલો, એક પરીક્ષામાં 800 વિદ્યાર્થી બેઠા છે, તેમાંથી 150 વિદ્યાર્થીઓ નાપાસ થયા, તો પાસ થયેલ વિદ્યાર્થી અને કુલ વિદ્યાર્થી વચ્ચે ગુણોત્તર કેટલો? આપણને પાસ અને છેદમાં કુલ, આનું આપણને પૂછેલું છે. કરીએ દાખલો. કુલ કેટલા બેઠા છે? 800. હવે નાપાસ કેટલા થયા? તો 125. આ પાસ કુલ અને આ 125 નાપાસ. તો હવે પાસ કેટલા થયા હોય? નાપાસ છે એને બાદ કરી નાખો, વધેલા હોય એ પાસ હોય. 10, 9, અહીંયા 7, 5, 7 ને 6, 675 પાસ થયેલા હોય. તો હવે આપણને જે ગુણોત્તર પૂછ્યું છે ત્યાં તમે જવા દો આ બધી વેલ્યુ. પાસની અંદર 675 આવશે અને કુલની અંદર 800 આવશે. આના આપણે ધડધડાટી ધબધબાટી છેદ ઉડાડવાના છે. રેડી? છેદ ઉડાડવાના છે. તો 25 ની ચાવી હોય ને એવું લાગી જાય છે. જો 25 ગુણ્યા 25 એટલે 625 થાય, પછી 25 એમાં પ્લસ કરો એટલે 650 થાય, એમાં 25 પ્લસ કરો એટલે 675 થાય. તો આ 25 ગુણ્યા 27 હોય ને એવું મને લાગે છે. રેડી? પછી અહીંયા કેટલા થાય? 25 ગુણ્યા, જો 25 ચોક 100 થતા હોય તો 25 અઠ્ઠા 200 થાય, પછી 25 ગુણ્યા 16 400 થાય, અને 25 ગુણ્યા 32 800 થાય. આવું બધું મોઢે કરી લેવાય. રેડી? 25 25 છે અહીંથી ક્લિયર કર્યા, તો 27 ના છેદમાં 32 વધે, તો હવે કઈની ચાવી લાગે નહીં. તો 27/32 આ આપણો છે એ સાચો ગુણોત્તર કહેવાય. એવો ઓપ્શન એ છે, 27/32. બાકી તમે આ 675 અને 800 આ બેયમાં 5 ની ચાવી લગાડીને કરી શકો. 5 એકુ 5, વૈધો 1, 5 તેરી 15, વૈધા 2, પચ્યું 25, પછી 5 એકુ 5, વૈધા 3, 5 6 30. વયું ગયું, બેમાં 5 ની ચાવી લઈ ગઈ, હજી 5 ની લાગે. 5 તેરી 15, 5 દુ 10, આ 5 દુ 10 અને 5 સત્તા 35. તો અહીંયા ઉપર 27 આવ્યા, નીચે 32 આવ્યા. જે રીતે ફાવે એ રીતે આપણે છેદ તો ઉડાડી શકીએ. રેડી? ચાલો, આજના વિડીયોનો આ લાસ્ટ છેલ્લો દાખલો. આના પછી જો આ વિડીયો પૂરો થઈ જાય, બરાબર, તો નવા વિડીયો સાથે આપણે પાર્ટ નંબર 4 ની અંદર ફરીથી આપણે દાખલા જોવાના છીએ. વ્યવસ્થિત આપણે આ ચેપ્ટર છે એ સ્ટેપ બાય સ્ટેપ છે આપણે સમજતા જઈએ છીએ, અને ભેગા ભેગા એક પાર્ટનું બીજા પાર્ટની અંદર રિવિઝન પર કરતા જઈએ છીએ, જેથી તમને આ ચેપ્ટરની અંદર કોઈ પણ જાતનો ડાઉટ રહે નહીં, અને બધા પાર્ટની અંદર આપણે નવી નવી પેટર્ન છે આપણે એડ કરતા જઈએ છીએ. અને પહેલા પાર્ટની અંદર આપણે એવું જોયેલું હતું
કે ગુણોત્તર પ્રમાણની અંદર કઈ કઈ પેટર્નના દાખલા આપણને પૂછાઈ શકે છે. રેડી? હવે અહીંયા જોવો જી, તેજસની માસિક બચત અને માસિક ખર્ચનો ગુણોત્તર 3:13 છે. એટલે કે બચત અને ખર્ચ આનો ગુણોત્તર છે એ 3:13 છે. એટલે કે બચત આટલી કરે છે અને ખર્ચ છે આટલો કરે છે. હવે આવક રૂપિયા 1120 હોય તો ગુણોત્તર છે એ ભાગ બતાવે છે, તો આવક એની કેટલી હોય? 13 + 3 એટલે 16 ભાગ છે એ આવક હોય. ક્લિયર? અને 16 ભાગ એટલે આપણને આપ્યું છે 1120 રૂપિયા. તો વાર્ષિક બચત કેટલા રૂપિયા હોય? બચત છે એ 3 ભાગની છે, તો 3 ભાગ એટલે કેટલા રૂપિયા હોય? તો 3 કેવી રીતે ત્રિરાશી થઈ? આ બેનો ગુણાકાર ગુણ્યા 1120 છેદમાં આપણા 16. હવે 16 ના પડામાં ક્યાંય 112 આવે ભાઈ? આવે ને? 16 + 112 7 તેરી 21 અને 0 210 રૂપિયા. એવો આપણો આન્સર છે એ ઓપ્શનની અંદર જોવા મળે છે. બીજું કઈ રીતે કરી શકીએ? કે બચત છે એ 3x, પછી ખર્ચ છે એ 13x, પછી આપણને કીધું છે કે આવક 1120 હોય તો આ બેનો સરવાળો જ આપણો આવક હોય. તો 3x + 13x = 1120. તો તેની બચત કેટલી? એટલે અહીંયા ટીક કરીને રાખવાનું. 13 ને 3 16x = 1120. તો x = 1120 ભાગ્યા 16 અને 16 + 112 તો x = 70. હવે આપણે x ની વેલ્યુ આ બચતમાં જવા દઈ તો 3 × x એટલે શું થયું? આપણને અહીંયા મળ્યા હતા 70. એ 70 ગુણાકાર કર્યો તો 7 તેરી 21 210 રૂપિયા. કદાચ આના પૂછેલા હોત તો 13 × 7 કરત. 7 તેરી 21 વધી 2, 7 × 7 ને 2 9, 13 + 7 = 91, 910 રૂપિયા થાત. હવે 910 અને 200 910 અને 210 રૂપિયા આનો સરવાળો કરીએ તો 11 ને 20 આ થઈ ગઈ કુલ આવક, રકમમાં આપેલી જ હતી. ક્લિયર છે? તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું, નવી પેટર્ન સાથે ફરીથી મળશું. ધન્યવાદ. આવજો. જય હિન્દ, જય ભારત.